નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અલ્પા મહેતા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા થલતેજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ફોર્મેટ વર્કશીટ એન્ડ વર્કબુક પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। ફોર્મેટ વર્કબુક અને વર્કશીટ પ્રેક્ટિકલની અંદર આપણે સૌપ્રથમ મોડિફાઈ પેજ સેટઅપ જોઈશું। એના માટે એક એક્સેલ શીટ આપણે ઓપન કરીશું। અહીંયા મારી પાસે બેઝિક ફાઇલ નામની એક એક્સેલ શીટ છે જે આપણે લઈશું। હવે પેજ સેટઅપ જોવા માટે આપણે સૌપ્રથમ ફાઇલ ટેબની અંદર પ્રિન્ટમાં જઈશું। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રિન્ટ લેઆઉટની અંદર આપણી શીટ છે એ બે પેજની અંદર જાય છે, પેજ 1 અને પેજ 2। આખી શીટનો ડેટા મારે એક જ પેજમાં લેવા માટે ઓરિએન્ટેશન હું લેન્ડસ્કેપ આપીશ, પેજ હું A4 સિલેક્ટ કરું છું અને માર્જિનને હું નેરો આપું છું। આપણે જોઈ શકાય છે કે શીટ છે એ એક પેજની અંદર એડજસ્ટ થઈ જાય છે, પરંતુ શીટનો ડેટા સુવ્યવસ્થિત દેખાય એ માટે આપણે માર્જિનની અંદર જઈ હોરિઝોન્ટલી સેન્ટર આપી અને ઓકે આપીશું, જેથી આપણને શીટ પ્રિન્ટ કરતી વખતે ખૂબ જ સરસ રીતે એનો ડેટા આપણને જોઈ શકાય। પરંતુ જો મારે ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ ના લેવું હોય અને પોર્ટ્રેટ ઓરિએન્ટેશનની અંદર જ આપણે ડેટા ફિટ કરવો હોય તો એના માટે ઓરિએન્ટેશન પોર્ટ્રેટ સિલેક્ટ કરી પેજ સેટઅપની અંદર જઈ એડજસ્ટ ટુ જે પર્સન્ટેજ છે એ રેશિયો હું ઘટાડી દઈશ। પછી ઓકે આપતા આપણે જોઈ શકાય છે કે આપણી શીટનો ડેટા એક જ પેજની અંદર જોવા મળે છે। કોપી એક કરતાં વધારે કાઢવી હોય તો આ કોપીની અંદર આપણે જેટલી કોપી કાઢી હોય એ લખી અને પ્રિન્ટ આપતા આપણને એટલી કોપીમાં આપણી શીટનો ડેટા સુવ્યવસ્થિત રીતે પ્રિન્ટ થયેલો જોવા મળશે। આપણે એક રીતે ફાઇલના પ્રિન્ટ ઓપ્શનમાં જઈ અને પેજ સેટઅપ કેવી રીતે કરવું એ જોયું। એ જ વસ્તુ આપણે પેજ લેઆઉટ ટેબની અંદરથી પણ કરી શકાય છે, જ્યાં માર્જિનની અંદર જે માર્જિન આપણે સિલેક્ટ નેરો, વાઇડ, નોર્મલ જે રાખવું હોય એ રાખી શકાય છે। અહીંથી આપણે પેજની સાઇઝ A4, લીગલ, લેટર જે સિલેક્ટ કરવી હોય એ કરી શકાય। તેવી જ રીતે પ્રિન્ટ એરિયા પણ સિલેક્ટ કરી શકાય। જો આપણે આખી શીટ પ્રિન્ટ કરવા માગતા નથી પણ પર્ટિક્યુલર આટલો જ ડેટાને પ્રિન્ટ કરવો હોય તો આવી રીતે પ્રિન્ટ એરિયામાં જઈ સેટ પ્રિન્ટ એરિયા થ્રુ આપણે પ્રિન્ટ કરી શકાય। આ ઉપરાંત આપણે જો પ્રિન્ટ ટાઇટલ આપવા માગતા હોય તો અહીંથી પ્રિન્ટ ટાઇટલ લઈ રોઝ ટુ રિપીટ ટોપ ઉપર જઈ જે રોને આપણે રિપીટ કરી હોય એ સિલેક્ટ કરી એન્ટર આપી ઓકે આપી અને હવે આપણે આપણો ડેટા પ્રિન્ટમાં કેવી રીતે આવશે એ જોઈ શકાય છે। ઓકે, આ થઈ મોડિફાઈ પેજ સેટઅપની વાત। હવે આપણે જોઈશું રોની હાઇટ અને કોલમની વિડ્થ કેવી રીતે એડજસ્ટ કરવી। એના માટે થઈને હું એક ન્યૂ બ્લેન્ક એક્સેલ વર્કશીટ લઉં છું। અહીંયા આપણે આ રોની અંદર જે રોની હાઇટ વધારવી અથવા ઘટાડવી હોય એ પર્ટિક્યુલર રોને સિલેક્ટ કરી અને ડાયરેક્ટલી અહીંથી એને ડ્રેગ કરતાં એ રોની હાઇટ છે ચેન્જ થાય છે। એ ઉપરાંત રાઇટ ક્લિક આપી અને રો હાઇટમાં જતાં અહીંયા જે રો આંકડાકીય રીતે પણ ચેન્જ કરી શકાય છે। જેમ કે અહીંયા હું રોની હાઇટ 45 આપી અને ઓકે આપું છું તો આ જે રોની હાઇટ છે એ ચેન્જ થયેલી જોવા મળશે। આપણે આપણી અનુકૂળતા મુજબ રોની હાઇટ જે રાખવી હોય એ રાખી શકીએ છીએ। આવી જ રીતે આપણે પર્ટિક્યુલર કોલમની વિડ્થ પણ ચેન્જ કરી શકીએ છીએ। જો એક જ કોલમની વિડ્થ આપણે ચેન્જ કરવી હોય તો એ કોલમને સિલેક્ટ કરી રાઇટ ક્લિક આપી કોલમ વિડ્થમાં જઈ અને અત્યારે 8.43 છે એની જગ્યાએ હું 10 આપીને ઓકે આપીશ તો કોલમની વિડ્થ ચેન્જ થયેલી જોવા મળશે। આ સિવાય આપણે ડાયરેક્ટલી અહીંથી પણ વિડ્થ ચેન્જ કરી શકાય। જો આપણે એક કરતાં વધારે કોલમની વિડ્થ ચેન્જ કરવી હોય તો એ પર્ટિક્યુલર એટલી કોલમ સિલેક્ટ કરી ડાયરેક્ટલી એની વિડ્થ આપણે ચેન્જ કરી શકીશું। તો આ થઈ રોની હાઇટ કેવી રીતે ચેન્જ કરવી અને કોલમની વિડ્થ કેવી રીતે ચેન્જ કરવી। હવે આપણો થર્ડ ટોપિક છે કસ્ટમાઇઝ હેડર એન્ડ ફૂટર। વર્કશીટની અંદર હેડર અને ફૂટર ઇન્સર્ટ કરવા માટે સૌપ્રથમ એ વર્કશીટ ઓપન કરી ઇન્સર્ટ ટેબની અંદર જઈ હેડર અને ફૂટરમાં જઈશું। હેડર ફૂટર સિલેક્ટ કરતાં આવી રીતે આપણને બાય ડિફોલ્ટ હેડર જોવા મળશે। હેડર તમારે જે રાખવું હોય એ હેડરના ઓપ્શનની અંદર ઘણા બધા બાય ડિફોલ્ટ ઓપ્શન જોવા મળે છે, જેમાં હું પેજ નંબર અને સીટ નંબર પ્રિન્ટ થાય એ રીતનું હેડર સિલેક્ટ કરું છું। હવે આપણે ફૂટરમાં જઈશું। ફૂટરની અંદર મારે પેજ નંબર ખાલી પ્રિન્ટ કરાવો છે, જેથી હું પેજ નંબર સિલેક્ટ કરીશ તો અહીંયા મને પેજ 1 જોવા મળશે। હવે આ હેડર અને ફૂટર ઇન્સર્ટ થયા પછી એ
ઇન્સર્ટ થયેલું છે કે નહીં એ જોવા માટે ફાઇલમાંથી પ્રિન્ટમાં જઈ અને આપણે જોઈશું તો આપણી શીટની અંદર હેડિંગમાં પેજ 1, શીટ 1 તથા ફૂટરમાં પેજ 1 જોવા મળશે. આ રીતે આપણે કોઈપણ વર્કશીટની અંદર હેડર તથા ફૂટર ઇન્સર્ટ કરી શકાય. આ પ્રેક્ટિકલ ફોર્મેટ વર્કશીટ અને વર્કબુકમાં આપ સૌએ પેજ સેટઅપ કેવી રીતે કરવું, રોની હાઇટ અને કોલમની વિડ્થ કેવી રીતે સેટ કરવી તથા હેડર અને ફૂટર કેવી રીતે આપવું તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હશે તેવી આશા રાખું છું. આભાર.